આપણા ત્રીજા ચેપ્ટરમાં મિત્રો ઈઆઈના આગળનો ટોપિક જોશું ડાયનામોમીટર પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ બે ઇન્સ્ટ્રુમેન્ટ રહ્યું, આગળના બે ઇન્સ્ટ્રુમેન્ટ જે મૂવિંગ આર્યન અને મૂવિંગ કોઇલ એનું કોમ્બિનેશન જેવું કહી શકાય. બરાબર કે પહેલામાં શું વાપરતા હતા, બે કોઇલું અને વચ્ચે એક આર્યનનો ટુકડો મૂકતા હતા. બીજામાં મેગ્નેટ અને વચ્ચે કોઇલ મૂકતા હતા. હવે આમાં મેગ્નેટ વાપરવાનો આવશે નહીં, આમાં કેવી ખાલી બધી કોઇલો જ વાપરવાની આવશે. હવે આગળ જોઈએ આપણે કઈ રીતના આવશે એ. તો પહેલો જોઈએ આપણે એનો સિદ્ધાંત. તો સિદ્ધાંતમાં શું આવશે કે જ્યારે કરંટનું વહન કરતા વાહકને ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એમાં વાહકને બળનો અનુભવ થાય નહીં, ખસે. એટલે આમાં શું કરશું, આપણે 3 કોઇલું લઈશું. બરાબર, 2 કોઇલની વચ્ચે આપણે એક ડિફ્લેક્ટિંગ કોઇલ મૂકશું, 2 કોઇલ ફિક્સ અને એક ડિફ્લેક્ટિંગ. બરાબર, તો જેથી કરીને 2 કોઇલમાંથી 2 કોઇલ હશે કેવી છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક, કે એમાંથી કરંટ પસાર કરાવો એટલે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. અને વચ્ચેની કોઇલ હશે એ ખાલી કરંટનું વહન કરતી હશે એટલે મેગ્નેટ ઉત્પન્ન થશે અને કરંટનું વહન કરતી કોઇલમાં કરંટ પસાર થશે એટલે એના ઉપર બળ લાગશે. બંધારણ જોઈએ તો બંધારણમાં શું છે, આપણે આ 2 કોઇલ લઈ લીધી. બરાબર, 2 કોઇલ આગળ જવા દે. હા, આ આપણી 2 કોઇલ લઈ લીધી. બરાબર, કે આ રીતના 2 કોઇલ છે અને વચ્ચે આપણી આ એક સ્પિન્ડલ આની ઉપર કોઇલ વીંટાળેલી છે અને સોફ્ટ આયર્નના સિલિન્ડર ઉપર મૂકેલી હશે. હવે જોઈએ તો શું, 2 ફિક્સ કોઇલ અને કેટલી એક મૂવિંગ કોઇલ લીધેલી એટલે આવડી આ રહી આપણી આ 2 ફિક્સ કોઇલ અને એક કઈ લીધી આપણે મૂવિંગ કોઇલ લીધેલી છે. હવે આગળ શું થશે એ, તો આગળ જોઈ તો આ 2 જે ફિક્સ કોઇલ રહી એને શેમાં જોડી દીધી, સિરીઝમાં. એટલે જો અહીંથી પહેલો છેડો બીજો, પાછો આનો ટર્મિનલ આપણે અહીંયા જોડી દીધો, અહીંયાથી પાછો ન્યુટ્રલ. બરાબર, આ બેને પહેલાં કેમાં જોડી દીધી, સિરીઝમાં. અને આનો બીજો ટર્મિનલ નીકળે એને શેમાં જોડી દીધો, જે મૂવિંગ કોઇલ હતી એ મૂવિંગ કોઇલ એને કનેક્ટ કરી દીધેલી. મૂવિંગ કોઇલને શેના ઉપર, એક નોન મેટાલિક ફોર્મર ઉપર, બરાબર, અવાહક ઉપર રાખેલી અને એની નીચે આપણે એલ્યુમિનિયમની વેન જોડેલી. એલ્યુમિનિયમની વેન દ્વારા શું થશે, આપણે ડેમ્પિંગ ટોર્ક મળશે. અને સપ્લાય આ જે વચ્ચેની કોઇલ રહી, બરાબર, આ કોઇલને સપ્લાય આપવા માટે ઉપર નીચે સ્પ્રિંગ રાખેલી છે. એટલે સ્પ્રિંગ દ્વારા આપણે 2 કામ થાય, ઉપર અને નીચેની સ્પ્રિંગ દ્વારા 2 કામ થશે. એક તો કરંટની અવર જવર કરાવી શકશું, કરંટ દાખલ કરી શકશું અને બહાર લઈ શકશું, અને બીજું કંટ્રોલિંગ ટોર્ક મેળવી શકશું. બરાબર, અને બહારની જે સ્ટ્રે મેગ્નેટિક ફિલ્ડ અથવા તો બહારના મેગ્નેટિક ફિલ્ડથી બચાવવા માટે ઉપર આપણે શિલ્ડિંગ કરી દઈશું, જેથી કરીને બહારનું મેગ્નેટિક ફિલ્ડ એના ઉપર લાગે નહીં અને અંદરથી કોઈ રીડિંગમાં આપણે એરર આવે નહીં. એટલે આ રીતનું એનું બંધારણ. તો બંધારણમાં શું છે, 3 કોઇલ લીધી, 2 ફિક્સ અને એક મૂવિંગ. 2 ફિક્સ કોઇલ અને મૂવિંગ કોઇલ બધાને શેમાં જોડી દીધી, સિરીઝમાં. ફિક્સ કોઇલ એ શું કામ કરશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું, અને મૂવિંગ કોઇલમાંથી ખાલી કરંટ પસાર થશે. મૂવિંગ કોઇલને એક નોન મેટાલિક ફોર્મર ઉપર મૂકી દીધેલી. હવે અહીં જે સ્પિન્ડલ અથવા તો સળિયો રાખ્યો એની નીચે આપણે એલ્યુમિનિયમ વેન રાખેલી. એલ્યુમિનિયમ વેન દ્વારા આપણે ડેમ્પિંગ ટોર્ક અથવા તો એર ફ્રિક્શન ડેમ્પિંગ મેળવી શકશે. એલ્યુમિનિયમ વેન એટલે શું કે એલ્યુમિનિયમનો ગોળાકાર વાહક કે એમાંથી કરંટ પસાર થાયને આપણે ડેમ્પિંગ ટોર્ક મળશે. અને કંટ્રોલિંગ ટોર્ક મેળવવા માટે 2 સ્પ્રિંગને ઉપર નીચે કોઈ વચ્ચેની કોઇલની ઉપર નીચે સ્પ્રિંગને ગોઠવી દીધી. સ્પ્રિંગમાંથી કરંટ પસાર કરાવશો અને બીજી સ્પ્રિંગમાંથી કરંટ બહાર લેશો. બરાબર, આ રીતનું એનું બંધારણ છે. હવે એની કાર્યપદ્ધતિ જોઈએ તો કાર્યપદ્ધતિમાં શું હોય કે જ્યારે આપણે ફિક્સ કોઇલમાંથી કરંટ પસાર કરાવશું ત્યારે એને લીધે ચુંબકીય ક્ષેત્ર ફાઈ ઉત્પન્ન થશે અને વચ્ચેની મૂવિંગ કોઇલમાંથી કરંટ આઈ પસાર થતો હશે. એટલે 2 વચ્ચેના ઇન્ટરેક્શનને કારણે આપણે ટોર્ક લાગશે અને ટોર્ક કેટલું ઉત્પન્ન થશે, ટી. એટલે ટોર્ક ટોટલ કેટલું મળશે, ટીડી ચલે છે ફાઈ આઈ. પણ એમાં ફાઈ અને આઈ આગળ જોયું તો ફાઈ કેવું લીધું તો આપણે કોન્સ્ટન્ટ. આમાં ફાઈ અથવા તો મેગ્નેટિક ફિલ્ડ એ કોને લીધે મળે, કરંટ. કેમ કે કોઇલમાંથી કરંટ પસાર કરાવશે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ મળશે. એટલે આમાં જે ટોર્ક મળે એ મેગ્નેટિક ફિલ્ડ અને કરંટ બેયને લીધે મળે. એટલે ટોટલ ટોર્ક કેના પ્રમાણમાં છે, બેયમાંથી પસાર થતા કરંટ એટલે આઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હશે. કેમ કે ત્રણેય કોઇલને આપણે સિરીઝમાં જોડી એટલે કોઇલમાંથી કરંટ તો કેવો પસાર થતો હોય છે, સરખો. એટલે આઈ સ્ક્વેરના સમપ્રમાણમાં આપણે ટોર્ક આમાં મળશે. આ હતું સિમ્પલ એવું બંધારણ. બરાબર, કોઈ પણ મીટર હોય તો એનું બંધારણ આવું જ આવશે. હવે આગળ જોઈએ આપણે એમીટર. બરાબર, તો એમીટરમાં શું છે કે આ કોઇલ રહી એ કોઇલને જેની અરે આપણે કરંટ માપો એની અરે સિરીઝમાં જોડી દેવાની. બરાબર, આખા બરાબર. એટલે જો અહીંથી જોવો તો આખું સ્ટ્રક્ચર તો સેમ જ છે, આખું સ્ટ્રક્ચર સેમ છે, પણ એને શેમાં લોડ ડાયરેક્ટ કેમાં જોડી દીધી, સિરીઝમાં. બીજો કોઈ ફેરફાર નથી.
અને આમાંય કરંટ કેટલો મળશે, ટીડી ચલે છે I² જેટલો. એવી રીતના જો વોલ્ટમીટર છે તો વોલ્ટમીટરમાં શું છે, આખે આ સર્કિટને શેમાં જોડી દેવાની, કોઈ પણ લોડ આવી રહે શેમાં જોડી દેવાની, પેરેલલમાં. બરાબર, એટલે પેરેલલમાં જોડી દે એટલે શું થશે, આપનો વોલ્ટેજ આપશે ને આમાં કરંટ મળશે, એ કરંટ કોના અથવા તો આમાં ટોર્ક મળશે, ટોર્ક કોના, પેરેલલમાં જોડ્યું એટલે વોલ્ટેજના સમપ્રમાણમાં મળશે. આ હતું ડાયનોમીટર પ્રકારનું વોલ્ટમીટર. હવે એ વોટમીટર, તો વોટમીટરમાં શું છે, જે બે ફિક્સ કોઇલ હતી એને શેમાં જોડી દીધી આપણે, પેરેલલમાં. આ બે ફિક્સ કોઇલ રહી એને આપણે શેમાં જોડી દેવું, સિરીઝમાં. બરાબર, આ બે ફિક્સ કોઇલને લોડ એરે શેમાં જોડી દીધી, સિરીઝમાં. અને વચ્ચેની મૂવિંગ કોઇલ રહી એને શેમાં જોડી દઈશું, પેરેલલમાં. એટલે એક કોઇલ, બે ફિક્સ કોઇલ દ્વારા આપને શું મળશે, કરંટ, અને મૂવિંગ કોઇલ દ્વારા વોલ્ટેજ આપશે. એટલે કરંટ અને વોલ્ટેજનો ગુણાકાર એટલે શું થઈ જશે, વોલ્ટ. એટલે આ રીતના આવશે આપણું આ ડાયનોમીટર પ્રકારનું વોટમીટર. પછી બીજા થોડાક મીટર આપ્યા છે ડાયનોમીટર પ્રકારનું. આ તો સિંગલ ફેજ એનર્જી. હવે 3 ફેજ એનર્જી માપવી હોય તો શું કરવાનું, 3 ફેજ હોય એટલે આવ્યા 3 મીટર લઈ લેવાના. ત્રણેય મીટરને કોમન, બરાબર, જે ફિક્સ કોઇલ હતી એ બધી ફિક્સ કોઇલને આપણે શું કરી દેવાનું, ફેજ આપી દેવાનો. અને વચ્ચેની કોઇલ હતી એને આપણે શું કરી દેવાનું, ન્યુટ્રલ. એટલે આમાં જે કરંટ મળશે અથવા તો જે પાવર મળશે એ પાવર કેવો, ત્રણેયના સરવાળા બરાબર આપણને મળશે. આ 3 એલિમેન્ટ, એટલે એમાં 3 ડાયનેમિક પ્રકારના મીટર વાપરાય છે. હવે 2 એલિમેન્ટ વાળું હોય તો 2 એલિમેન્ટમાં કેટલા, ખાલી 2 મીટર જ વાપરેલા હશે, એને 2 એલિમેન્ટ વાળું કહેવાય. બાકી વર્કિંગ ને એ બધી તો આગળ રહ્યું એના જેવું સેમ જ આવશે. બરાબર, એટલે આ રીતના હતું આપણું ડાયનોમીટર પ્રકારના બધા મીટર. બહુ સિમ્પલ એવું. આ બધી વસ્તુ તો સેમ આવશે, એમીટર, વોલ્ટમીટર. ખાલી આપણે કયું એક મેઇન વસ્તુ ડાયનોમીટર પ્રકારના બંધારણની યાદ રાખવાની છે. બે ફિક્સ કોઇલ, એક મૂવિંગ કોઇલ, તેણીને સિરીઝમાં. બરાબર, મૂવિંગ કોઇલની નીચે આપણે એલ્યુમિનિયમ વેન અને એને સોફ્ટ આયર્નને સિલિન્ડર ઉપર રાખી દીધેલી છે. અને ડેમ્પિંગ ટોર્ક માટે એલ્યુમિનિયમ વેન, કંટ્રોલિંગ ટોર્ક માટે આપણે સ્પ્રિંગનો ઉપયોગ કરેલો હશે. એટલે આ રીતની આવશે આપણી આ ત્રણેય વસ્તુ. બરાબર, આગળ જાય આપણે